આજે રાધા મેડમના આત્મસન્માન પર ઘા પડ્યો છે. હે ભગવાન, એમને સંભાળી લેજો. શૌર્ય, આ તારા હાથમાં શું થવા ગયું છે? કંઈ નથી મમ્મી, નાનકડી ઇન્જરી છે, હમણાં રસ્તામાં જ વાગ્યું. નાનકડી ઇન્જરી? તું હંમેશા એવું જ કહે છે. લાવ, મને જોવા દે. શૌર્ય, આ રાખડી? તને રાખડી કોણે બાંધી બેટા? મારી બહેને મમ્મી. તારી બેન? હા મમ્મી, સંબંધો ખાલી લોહીથી નથી બનતા, દિલથી પણ બને છે. અને એ સંબંધો લોહીના સંબંધ કરતાં પણ વધારે મજબૂત હોય છે. એટલી ખાસ છે તારી આ બેન? ખાસ નહીં મમ્મી, બહુ જ ખાસ છે. આ રાખડી જે છે ને, એ ફક્ત દોરો નથી, એની મારા પ્રત્યેની લાગણી છે, વિશ્વાસ છે અને મારી જવાબદારી પણ. શૌર્ય, તારી આ વાત સાંભળીને તો મને પણ તારી આ બેનને મળવાનું મન થઈ ગયું. પણ હજી સુધી તું એને આપણા ઘરે કેમ નથી લાવ્યો? હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું. બસ હવે દીકરીને મળવાની ઉતાવળ થઈ રહી છે મને. જલ્દી જ તું એને આપણા ઘરે લઈ આવજે. અને હા, જો આ હાથ હવે પાણીમાં ના જાય એનું ધ્યાન રાખજે. શૌર્ય, હળદરવાળું દૂધ લઈ લે. હા. મમ્મીએ કહ્યું કે તને વાગ્યું છે. ના ભાભી, એવું કંઈ ખાસ નથી. હા, પણ મારા માટે આજે ખાસ દિવસ છે. એ તો દેખાય જ છે, પણ એવું શું ખાસ થયું છે? ભાભી, આજના પવિત્ર દિવસે ભગવાને મને ફરીથી મારી બહેન સાથે મળાવ્યા. આજે હું રાધા ભાભીને મળીને આવ્યો છું ભાભી. શું તું રાધાને મળીને આવ્યો? હા, અરે સાચું કહું તો આજે એમને નજર સામે જોઈને એવું લાગ્યું કે મને વર્ષો જૂનું ખોવાયેલું કંઈક પાછું મળી ગયું. અને સૌથી વધારે ખુશીની વાત તો એ છે કે એ ત્યાં સુરક્ષિત છે ભાભી, સારા લોકોની વચ્ચે છે. એમને જે પ્રેમ, જે કેર, જે માન મળવું જોઈએ એ એમને મળી રહ્યું છે. અને આ જોઈને મને સૌથી વધારે આનંદ થયો. એટલે શૌર્ય, તું તારી બહેનને મળીને ખુશ છે ને? હું ખુશ તો છું, પણ હવે માત્ર એમને દૂરથી ખુશ જોઈને ખુશ નથી રહેવું. એટલે? હવે રાધા ભાભીને ઘરે પાછા લાવવાના છે. પણ કેવી રીતે? રસ્તો એટલો સરળ નથી શૌર્ય. હું જાણું છું ભાભી કે રસ્તો મુશ્કેલ છે, પણ મેં નિર્ણય કરી લીધો છે. હવે ગમે તેમ કરીને રાધા ભાભીને ઘરે પાછા લાવીને જ રહીશ. ધનરાજ, તમે અમને કેટલી સેવા કરો છો. કહેવાય છે ને ભાભી કે વડીલોની સેવા કરવાથી પુણ્ય મળે છે. બસ પુણ્ય ભેગા કરી રહ્યો છું. આમ પણ મારા જીવનમાં મેં જાણતા અજાણતા ઘણા બધા પાપ કર્યા છે ભાભી. હું તમારી માટે પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી બધી જ મનોકામના પૂરી થઈ જાય. અરે ભાભી, હું નસીબદાર છું કે તમે મને આ ઘરમાં આશરો આપ્યો છે. જો તમે મને અહીંયા રહેવા ના દીધો હોત તો મારું શું થાત ભાભી? હું ક્યાં જાત? હું રસ્તે રજડતો થઈ ગયો ભાભી. મને જ નથી ખબર કે હું ક્યાં જાત. પ્લીઝ ધનરાજ, રડશો નહીં. હવે આપણે બધા એક જ પરિવાર છીએ. ધનરાજ, આમની તબિયતમાં સુધારો આવે એ માટે મેં મંદિરે કુંવારિકાઓને જમાડવાનું વિચાર્યું છે. અરે
અરે વાહ ભાભી, આ તો બહુ સારું પુણ્યનું કામ કહેવાય યાર. હું મંદિરે જઈને આવું છું. પ્લીઝ ત્યાં સુધી તમે આમનું ધ્યાન રાખશો. અને અને દવાનો સમય થાય ત્યારે એમને સમયસર દવા આપી દેજો. તમે ચિંતા ના કરો ભાભી, હું રાજેશભાઈનું ધ્યાન રાખીશ. હવે રાજેશભાઈ મારા માટે સૌથી પહેલા છે. હં? તમે નિરાતે જાઓ. પ્લીઝ એમને એકલા નહીં મૂકતા. ડૉક્ટરે એમને એકલા મૂકવાની ના પાડી છે. હું છું ને ભાભી, તમે શાંતિથી જાઓ. હં? હું મંદિરે જઈને આવું છું. કોઈ પણ વસ્તુની જરૂર પડે તો ધનરાજને કહેજો. આવો ધનરાજ. ઓ માં, તું તો એ જ છો ને? માફ કરજો, પણ હું તો તમને પહેલી વાર જ જોઉં છું. તમે મને ઓળખો છો? ઓળખું છું. અરે તને તો આખું શહેર ઓળખે છે. મને લાગે છે તમને કંઈક ગેરસમજ થઈ છે. ગેરસમજ? ગેરસમજ તો આ ડોક્ટરને થઈ છે. ડોક્ટર સાહેબ, તમને ખબર છે આ કોણ છે? એ મારા અસિસ્ટન્ટ છે. અને તમે અહીંયા સારવાર કરાવવા માટે આવ્યા છો ને, તો મુદ્દાની વાત કરો. અરે મુદ્દાની વાત કરું છું ડોક્ટર સાહેબ. તમને ખબર છે આ સ્ત્રીને તો એના ધણીએ ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. અરે એની હિંમત તો જુઓ. એને કાઢી મૂકી એના બીજા જ દિવસે અજાણ્યા પુરુષના ઘરમાં રહેવા લાગી. લોકો તો કહે છે કે ડોક્ટર સાહેબ તમારી ખૂબ નજીક આવી ગઈ છે. બસ, તમે જે કંઈ પણ બોલો છો એમાંનો એક પણ શબ્દ સાચો નથી. ખોટું છે તો લોકો એવું કેમ કહે છે કે તારે તારા પોતાના દિયર સાથે પણ સંબંધ હતો? જોયું ને અર્ભી, ભાભીની સામે હું કેટલો સારો બની જાઉં છું, નહીં? તું પણ વિચારતો હોઈશ ને? આ દુનિયા દેખાડા પર કેટલો જલ્દી વિશ્વાસ કરી લે છે, નહીં અર્ભી? બહુ પ્રયત્નો કર્યા હતા ને મને રોકવાના, પણ અત્યારે તારી જ હાલત એવી છે કે તું કશું કરી નથી શકતો. જેના એક ઈશારા પર બધા જ કામો થઈ જતા હતા એવો શહેરનો સૌથી કારગર બિઝનેસ ટાઇકૂન આજે મારી સામે મરણ પથારીએ પડ્યો છે. આ તો તારી બાયડીને વિશ્વાસમાં રાખવા માટે તારા હાથ પગ દબાવું છું. બાકી મારું જ ચાલે ને તો હજુ થોડું જીવી લે અર્પી, હજુ થોડું જીવી લે. હા બોલ. અરે ભાઈ, એ બંને વચ્ચે પહેલા ગેરસમજ ઊભી કરવી પડશે, અને જો એવું કંઈ ના થાય તો પેલા શ્યામ પર એવા આરોપ લગાવવા પડશે કે જેથી બધા એના દવાખાને જવાનું બંધ કરી દે. જો રાધાના લીધે શ્યામના ક્લિનિક પર અસર થઈ તો રાધાનો રસ્તો આપોઆપ ક્લિયર થઈ જશે. અરે વાહ, ગુસ્સો હજુ જીવતો છે. ગમે તેટલા પ્રયત્નો કરતું આરપી, આંખોમાંથી આગ વરસાવ, બધી વસ્તુઓ પાડી દે. મારું કશું બગાડી શકવાનો નથી, સમજો તું? અરે રિલેક્સ આરપી, શાંત થઈ જાઓ રાજેશભાઈ, શાંત થઈ જાઓ. આટલું બધું ટેન્શન નહીં લેવાનું. હજુ તો ઘણું બધું જીવવાનું બાકી છે તમારે, ઘણું બધું જોવાનું બાકી છે. અર્પી,
તારી આંખોની સામે તારી દીકરી રાધાની જિંદગી બરબાદ થઈ જશે અને તું કંઈ કરી પણ નહીં શકે. હવે અહીંયા આવીને તે બીજી જિંદગી શરૂ કરી દીધી કેમ? મારા ચરિત્ર પર આંગળી ઉઠાવવાનો તમને કોઈ અધિકાર નથી. અધિકાર તો સમાજ આપે છે અને સમાજ જે જોવે છે એ જ બોલે છે. ડૉક્ટર સાહેબ, લોકો તો એવું પણ કહે છે કે તમને ફસાવીને આ સ્ત્રીએ બીજા લગ્ન પણ કરી લીધા છે. શું આ વાત સાચી છે? આ બધું હું નથી કહેતી, પણ લોકો વાતો કરે છે એ હું તમને જણાવું છું. જુઓ ડૉક્ટર સાહેબ, તમારી કારકિર્દી ખૂબ સારી છે, પણ આવી સ્ત્રીને તમે ક્લિનિકમાં રાખશો ને તો લોકો કાલે તમારી ચરિત્ર પર પણ આંગળી ઉઠાવશે. તમારી વર્ષોની કમાયેલી ઇજ્જત આવી સ્ત્રીને કારણે બરબાદ થઈ જશે. તમે બોલી લીધું? તો હવે મારી વાત સાંભળો. કોઈ વ્યક્તિ વિશે સાંભળેલી વાતને સત્ય સમજીને જાહેરમાં અપમાન કરવું ખૂબ સહેલું છે, પણ પુરાવા વગર કોઈની ઇજ્જત પર કાદવ ઉછાળવો એ સૌથી મોટું પાપ છે. પણ હું તો લોકો કહે છે ને. લોકો કહે છે, કોઈ પુરાવા નથી. અને તમે જો મારી ક્લિનિકમાં સારવાર માટે ના આવ્યા હોત ને તો મેં તમને અલગ જ ભાષામાં જવાબ આપ્યો હોત. રાજેશભાઈને અમેરિકાથી આવ્યાને કેટલા દિવસ થઈ ગયા. આટલા દિવસમાં હું એમની ખબર જોવા એકવાર પણ નથી જઈ શકી. આજે હું સુખ ચેનની જિંદગી જીવી રહી છું ને, એમાં એમનો કેટલો મોટો ફાળો છે. આ પરિવાર પર એમણે કરેલા ઉપકાર હું ક્યારે પણ નહીં ભૂલી શકું. ના ના, આજે તો એમને મળવા જવું જ પડશે. મમ્મી, હું ઓફિસ જવા નીકળું છું. મમ્મી, સવારમાં કયા વિચારોમાં ખોવાઈ ગઈ? હા, કંઈ નહીં બેટા, હું રાજેશભાઈ માટે વિચારતી હતી. ક્રિશ, ઘણા સમયથી હું રાજેશભાઈને મળવા જવાનું વિચારી રહી છું, તો ચાલ આજે તું મને લઈ જા. હમણાં? હા, કેમ? તને કંઈ કામ છે? મમ્મી, ઓફિસમાં એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, હું તારી સાથે નહીં આવી શકું. અરે બેટા, તો મીટિંગ તો પછી પણ થશે, માણસો પહેલાં. અને રાજેશભાઈએ આપણા માટે કેટલું કર્યું છે એ તો તું જાણે જ છે ને. હા મમ્મી, હું જાણું છું, પણ આજે તારી સાથે આવવું પોસિબલ નથી. એવું હોય તો તું ડ્રાઈવરને લઈ જા ને. અરે પણ તું પોતે કેમ નથી આવી રહ્યો? અને આ તારો અવાજ કેમ અલગ લાગે છે? એવું કંઈ નથી મમ્મી, આ તો બસ કામનું ટેન્શન છે બસ. મમ્મી, હું નીકળું, મને મોડું થાય છે. અરે ક્રિશ, પણ ક્રિશ, શું થઈ ગયું છે આ છોકરાને? અને રાજેશભાઈનું નામ સાંભળતા જ આટલો ગભરાઈ કેમ ગયો? મને ખબર છે ક્રિશ, તું રાજેશ પરીખને ત્યાં જવાનું કેમ ટાળી રહ્યો છે, કારણ કે તારો ગિલ્ટ તને અંદરથી ખાઈ રહ્યો છે. અને આ જ મારી સૌથી મોટી જીત છે. શું થયું સાસુમાં? તમે પપ્પાને ત્યાં જવાનું કહો છો? હા બેટા, પણ ક્રિશ પાસે સમય નથી. અરે તો હું તમને લઈ જાઉં ને. તું પણ તારી તબિયત? ઓ કમ ઓન સાસુમાં, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. અને આમ પણ હું ઘરમાં રહીને બહુ બોર થાઉં છું, તો એ બહાને હું પપ્પાને પણ મળી લઈશ અને મમ્મીને પણ.
સારું અબ તો આપણે નીકળીએ ચાલો. માફ કરજો ડૉક્ટર સાહેબ, મારાથી રહેવાયું નહીં ને એટલે અંદર આવ્યો છું. ડૉક્ટર સાહેબ, એક સવાલ પૂછી શકું? સારવાર વિશે હોય તો અવશ્ય પૂછો. સાહેબ, તમારી પ્રતિષ્ઠાનો સવાલ છે અને આ બેન વિશે બહાર કેટલી વાતો થાય છે એ તમને ખબર છે? લોકો તો હવે તમારા વિશે પણ વાતો કરવા લાગ્યા છે. અરે લોકો તો હવે પૂછે છે કે આ ફક્ત તમારી અસિસ્ટન્ટ છે કે કંઈ બીજો સંબંધ પણ છે. હા, શું બોલો છો તમે? આવું જાહેરમાં કહેવું એ યોગ્ય નથી. ભગવાન માટે મારા વિશે તમારે જે કહેવું હોય એ કહી દો, પણ પ્લીઝ આ બધામાં ડૉક્ટર સાહેબને ના ખેંચો. અરે એમણે તો મને બસ માન આપ્યું છે, એમના ઘરમાં આશરો આપ્યો છે અને એમના ક્લિનિકમાં કામ આપ્યું છે. આનાથી વધારે બીજું કંઈ નથી. તમારી વચ્ચે લોકોએ કાંઈક તો જોયું હશે, ત્યારે જ તો લોકો તમારી વાતો કરતા હશે ને. બસ, હવે એક પણ શબ્દ ના બોલતા. કોઈ વ્યક્તિની ઇજ્જત સાથે રમવું બહુ સરળ છે. અફવા ઉડાડવામાં 2 મિનિટ લાગે, પણ એ અફવાને કારણે કોઈ વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. હું તો લોકો જે બોલે છે લોકોની મને કોઈ પડી નથી. જ્યાં સુધી હું સત્ય જાણું છું ત્યાં સુધી આ ક્લિનિકમાં ઊભા રહીને મારા સ્ટાફનું અપમાન કરવાની પરવાનગી કોઈને નથી. જો તમારે સારવાર કરાવી હોય તો બેસો, નહીં તો અત્યારે જ બહાર જાઓ. ડૉક્ટર સાહેબ, આજે તો હું જઈશ, પણ બાર લોકોના મોઢે તમે કઈ રીતે બંધ કરી શકશો? આનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. ચાલો. આજે રાધા મેડમના આત્મસન્માન પર ઘા પડ્યો છે. હે ભગવાન, એમને સંભાળી લેજો. અરે ઉર્મિલાબેન, સારું થયું તમે લોકો આવ્યા. આવો. રશ્મિબેન મંદિરે ગયા હતા? હા, આમના માટે માતાજીને પ્રાર્થના કરવા ગઈ હતી. બસ હવે ભગવાન જ કંઈક ચમત્કાર કરે. હિંમત રાખો રશ્મિબેન, ભગવાન જલ્દી જ રાજેશભાઈને પહેલાની જેમ સાજા કરી દેશે. પપ્પાને કેમ છે હવે? ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ડૉક્ટરના કયા પ્રમાણે દવાઓ પણ આપી રહ્યા છે, પણ હજી બોલી નથી શકતા. આંખોથી બધું કહેવાનો પ્રયત્ન પણ કરે છે, પણ એમના શબ્દો એમને સાથ નથી આપતા. હિંમત રાખો, બધું ઠીક થઈ જશે. ચાલો એમને મળી લઈએ. હા હા, આવો. અરે વાહ. અરે ઉર્મિલાબેન, આવો આવો આવો. ધનરાજભાઈ, સાચું કહું તો આજે તમને જોઈને મન ખુશ થઈ ગયું. કેમ? મેં એવું શું કર્યું છે ઉર્મિલાબેન? આજના આ જમાનામાં પોતાના શાળાની આવી સેવા કોણ કરે? તમે જે રીતે રાજેશભાઈનું ધ્યાન રાખો છો, એમની સંભાળ રાખો છો, એવા માણસો આ જમાનામાં બહુ ઓછા મળે છે. સાચું કહું ને ઉર્મિલાબેન, તો રાજેશભાઈ હવે ફક્ત મારા માટે શાળા નથી, મારા મોટા ભાઈ સમાન છે. ને મારું એવું માનવું છે
ઉર્મિલાબેન કે સંબંધો ખાલી વાતો કરવાથી નથી ટકતા, એને નિભાવવા પડે છે. જુઓ ઉર્મિલાબેન આવ્યા છે. રાજેશભાઈ, કેમ છો તમે? હવે જલ્દી સાજા થઈ જાઓ, બધા તમારી રાહ જોઈ રહ્યા છે. દ